અને માત્ર થોડીક જ ક્ષણોમાં આપણે व्यवस्था के तौर पे हम कुछ संवाद हिंदी में भी लेंगे। आपको बताना चाहेंगे पूरे राष्ट्र में से हमारे बीच मध्य प्रदेश, महाराष्ट्र, दिल्ली, हरियाणा, पंजाब, राजस्थान एवं उत्तर प्रदेश से कई गौरक्षक मित्र यहाँ पे उपस्थित हुए हैं। तो बोलिए गौ माता की हर हर जय श्री राम। धन्यवाद सर्व गौरक्षक मित्रों। सभी को निवेदन है भारतीय बैठक में स्थान लेंगे। कोई भी मेहमान एवं अतिथि यहाँ पे खड़े नहीं दिखाई दे, कृपया सभी सहकार करेंगे। नेहाबेनना माता पिता ने विनंती करी है वडील श्री आप सोफा पर अग्रिम हरोળમાં સ્થાન લેશો। સર્વે પ્રાર્થના માટે આપણે રેડી રહીશું। सर्वे बालको सावधान। આપણે સંકલ્પ મંત્રથી આપણા વૈદિક હોલિકોત્સવ તથા ગૌરક્ષક સન્માન સમારોહની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। સર્વે ગાવાના લોકો જબરાજ જમાઈ દો ના શબ્દો સાથે આવો આપણા વૈદિક મંત્રોચ્ચાર સાથે આપણે કાર્યક્રમને ખુલ્લો મૂકીશું। બાળકોને સંકલ્પ મંત્રથી શરૂઆત કરીએ। साउंड की व्यवस्था થાય ત્યાં સુધી આપણે ફરીથી આપણી વચ્ચે નાના બાળકો ભારતીય પરિધાનમાં ભારતીય પોશાકમાં ઉપસ્થિત છે। એક વખત ગૌ માતાને નાથી વધાવીએ। બોલીએ ગૌ માતા की हर हर जय श्री राम। धन्यवाद। આપણે બાળકોની નિહાળવાના છીએ અને સુંદર હોલિકા પૂજન, अग्निसूक्त स्त्रोतों समूह पाठन तथा दीकरीओनी शौर्य गाथानी अनेक कृतिओ निहाળી होलिका पूजन नो આપણે આસ્વાદ માણવાના છે। ત્યારે આપણી વચ્ચે શાસ્ત્રી અભિષેક જાની મહારાજ ઉપસ્થિત છે, જેઓ સંપૂર્ણ હોલિકા પૂજન 8 દંપતીને કરાવવાના છે વૈદિક પદ્ધતિથી। આધુનિકતામાં આપણી આજ સુધીની હોળી એ તૂટેલા ટાયર, પતંગના દોરા અને વિનંતી કરીશ નેહાબેન પટેલ આપ શ્રી સોફા પર સ્થાન લેશો। ટૂંક સમયમાં આપણે તમારા હસ્તે દીપ પ્રાગટ્ય કરાવવાના હોઈએ। કોઈ મહેમાન બાકી હોય તો આપણે એમને આવકારી લેશું। આવો संकल्प मंत्र प्रार्थना की शुरुआत करिए। सर्वत्र सुखी संतो, બંને હાથ જોડેલા, બંને હાથ હૃદયસ્થ, આંખો બંધ, કમર ગરદન સીધા અને પરમાત્માની સાથે એકાકારના ભાવ સાથે નાના બાળકોને વિનંતી કરીએ। સંકલ્પ મંત્રથી વૈદિક હોલિકોત્સવની શરૂઆત કરીએ। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ધન્યવાદ। તાળીઓથી વધાવી લઈએ આ નાના ભૂલકાઓને। અને હવે આર્ય સંસ્કૃતિની પરંપરા મુજબ શુભ કાર્યની શરૂઆત ઈશ વંદના અને દીપ વંદનાથી કરીએ। હું વિનંતી કરીશ નેહાબેન તથા જયેશભાઈ વગેરે મિત્રોને કે આપ શ્રી મયુરભાઈને વિનંતી કરીશ સર્વ મહેમાનોને દીપ પ્રાગટ્ય તરફ આપણે દોરી જઈશું। સાથે ગણેશ વંદના માટે બાળકો જે છે એ તૈયાર રહેશો। આપણને જેમનું સતત ઉષ્માદાયી પ્રેરણા અને પ્રોત્સાહન મળતું રહ્યું છે એવા આ પ્રસંગે ભલે ઉપસ્થિત નથી પણ તમામ સંતોની આપણે નોંધ લઈએ। મહામંડલેશ્વર 1008 પરમ પૂજ્ય સીતારામદાસજી મહારાજ, મહામંડલેશ્વર વિશ્વેશ્વરાનંદજી મહારાજ, મહામંડલેશ અખિલેશ દાસજી મહારાજ, મહામંડલેશ્વર બટુકગીરી મહારાજ,
મહામંડલેશ્વર દેવેશ્વરાનંદજી મહારાજ, કિશનદાસ બાપુ, ગૌરા બાપુ, તમામ સંતો મહંતોના આપણે સૌ આભારી છીએ કે જેમના ઉષ્માસભર આશીર્વાદ આપણા આ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયેલા છે. વિનંતી કરીએ ગણેશ વંદના અને દીપ પ્રાગટ્ય માટે તૈયાર થશું. નેહાબેલ પટેલ અને પરિવારને વિનંતી છે કે રિટાયર્ડ ડીવાયએસપી જે એમ પટેલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ આપણે દીપ પ્રાગટ્યમાં જોડાવા માટે કરબદ્ધ પ્રાર્થના કરીએ છીએ. તથા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સંસદ સભ્ય શ્રી મુકેશભાઈ દલાલ, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, તમામ માનવંત મહેમાનો ટૂંક સમયમાં આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે. વૈદિક હોલીના સાક્ષી બનવાના છે. ત્યારે તમામ રાજસ્વ પદોને શોભાવતા પદાધિકારીગણને પણ આપણે નોંધ લઈએ છીએ. નેહાબેન પટેલ, જે એમ પટેલ સાહેબ તથા નેહાબેન પટેલનો પરિવાર અને સંતો મહંતો જેમની પણ હાજરી છે, એમના હસ્તે આપણે દીપ પ્રાગટ્ય દ્વારા વૈદિક હોલિકોત્સવ અને ગૌરક્ષા સન્માન સમારોહ 2025ની શરૂઆત કરવા જઈ રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. સારસ્વત વાહિની ગુરુકુળના બાળકોને વિનંતી કરીએ કે ગણેશ વંદના માટે આપણે સૌ તૈયાર રહેશું. પ્રાચીન યુગની 21મી સદીની મહારાણી લક્ષ્મીબાઈ, રાણી અહિલ્યાબાઈ જેવી કૃતજ્ઞ ભાવ સાથેની નારી રત્ન સન્માન એટલે નેહાબેન પટેલ, એમના હસ્તે આપણે દીપ પ્રાગટ્ય કરી રહ્યા છીએ. સાથે આપણી વચ્ચે રિટાયર્ડ વિવેકાનંદે કહ્યું છે કે હે યુવાન, તું તારા સમગ્ર રાષ્ટ્રને અજવાળતો દીપક ન બની શકે તો કંઈ નહીં, પણ તારા આંગણાને અજવાળતો દીપક બનશે. એ ભાવ સાથે આપણે અંધકાર પર પ્રકાશનો વિજય, રાગ દ્વેષ પર પ્રેમનો વિજય, અસત્ય પર સત્યનો વિજય, આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનો જેમના કરકમળોથી આપણે
હોળી આવી આવી હોળી આવો જન સવ દોડી હોળી આવી આવી હોળી આવો જન સવ દોડી રાગ દ્વેષ મિટાવી દઈને નાખો જીવન જોડી હોળી આવી આવી હોળી હૈયામાં આનંદ જગવતી આવી આજે 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 હોળી પ્રભુ કાર્યની નિષ્ઠા રાખી પ્રભુ કાર્યની નિષ્ઠા રાખી પ્રભુ કાર્યની નિષ્ઠા રાખી પ્રભુ કાર્યની નિષ્ઠા રાખી બાંધો સાચી ટોળી હોળી આવી આવી હોળી ઊંચ નીચના ભેદ ભૂલાવો અહમ ભાવના ખોટી 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 કૌરવની સેના મોટી કૌરવની સેના મોટી પણ કૌરવની સેના મોટી પણ કૌરવની સેના મોટી પણ એને નાખો રોળી હોળી આવી આવી હોળી એકબીજાના દોષ ભૂલીને ગુણો લેજો ખોળી એકબીજાના દોષ ભૂલીને ગુણો લેજો ખોળી એકબીજાના દોષ ભૂલીને ગુણો લેજો ખોળી એકબીજાના દોષ ભૂલીને ગુણદર્શનથી કાર્ય વિકસતું ગુણદર્શનથી પાપ ચલાવો હોલિકામાં ભરો પુણ્યની જોડી પાપ ચલાવો હોલિકામાં ભરો પુણ્યની જોડી પાપ ચલાવો હોલિકામાં ભરો પુણ્યની જોડી પ્રભુ ચરણ જીવન દર્શો તો 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 હોળી થશે દિવાળી હોળી આવી આવી હોળી હોળી આવી આવી હોળી તાળીઓથી વધાવી લઈએ આ નાની દીકરીઓને કે જેમણે આપણને પાપ અને દુષ્ટ કર્મોને હોળીમાં બાળી અને સત્કર્મોને ઉજાવી અને ધૂળેટી ઉજવવાની વાત કરી છે. અને હવે આવો આપણે સૌ હોલિકા પૂજનમાં જોડાઈશું. તમામ લાઈવ મિત્રો, મીડિયા મિત્રોને વિનંતી છે કે આપણે 1 મિનિટ બાદ હોલિકા પૂજનની જ્યાં દંપતીઓ રાહ જોઈ રહ્યા છે
ત્યાં આપણે એમાં જોડાઈશું. અભિષેક મહારાજ શાસ્ત્રી આચાર્ય ભૂદેવશ્રી આપણને હોલિકા પૂજન કરાવવાના છે. 8 દંપતીઓ હોલિકા પૂજનમાં જોડાયેલા છે. આપણે સૌ આ હોલિકા પૂજનને બંને બાજુ જે LED સ્ક્રીન છે એમાં જોઈશું. કદાચ આપણે આપણા 35-40 વર્ષની જિંદગીમાં હોલિકા પૂજન ને વૈદિક શ્લોકો મંત્રોચ્ચાર કદાચ નહીં સાંભળ્યા હોય, તો આવો આજે આપણે આ 10 થી 12 મિનિટ સંપૂર્ણ વૈદિક આર્ય પદ્ધતિથી હોલિકા પૂજન અને ત્યારબાદ હોલિકા દહન જે કરવાના છીએ એ શાસ્ત્રોક્ત વિધિથી નિહાળીએ. વિનંતી કરીશ ભૂદેવ આચાર્ય શાસ્ત્રીજી અભિષેક જાનીજીને કે હવે આપશ્રી આપણા તમામ અષ્ટ દંપતીઓને હોલિકા પૂજન માટે તૈયારી કરાવશો અને હોલિકાને આપણે પૂજા કરીશું. બોલીએ ગૌ માતા કી જય. ધન્યવાદ. તમામ દંપતીઓ હાથ જોડી બધા દેવતાઓને નમસ્કાર કરવાના છે. જે પંચાયતન દેવ છે બધાને નમસ્કાર કરવાના છે. હાથ જોડી આંખે બંધ કરી બધા દેવતાને નમસ્કાર કરીશું. ઓમ ગજાનનમ ભૂતગણાદિસેવિતમ કપિત્તજંબૂફલચારુભક્ષણમ ઉમાસુતમ શોકવિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદપંકજમ વિદ્યુદ્દામ સમપ્રભા મૃગપતે સ્કંદસ્થિતાં ભીષણાં કન્યાભીકરવાલખેટવિલસદ્હસ્તાभिरासेवितां हस्तैश्चक्रगदाशिखेटविशिखांश्चापं गुणं तर्जनीं बिभ्राणामनलात्मिकां शशिधरां दुर्गां त्रिनेत्रां भजे ध्येय सदा सवितृमण्डलमध्यवर्ती नारायण सरसिजासन सन्निविष्ट केयूरवान् मकरकुण्डलवान् किरीटी हारे हिरण्मय वपुर्धृतशङ्खचक्र ॐ शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ॐ वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् ॐ गङ्गणपतये नमो नमः. निधिसिद्धिसहितं श्रीमन्महागणाधिपतये नमो नमः. ॐ ऐं काल्ये ह्रीं महालक्ष्मी क्लीं मा सरस्वती गुणात्मिकाय जगदम्बिकाय राजराजेश्वरी नवदुर्गाय नमो नमस्कार नमस्करोमि. ओम श्री सवितु श्री नारायणाय नमो नमस्कार नमस्करोमि. ओम लक्ष्मी नारायणाय नमो नमो नमस्कार नमस्करोमि. ओम जगदाधाराय नमो नमः देवाय नमो नमस्कार नमस्करोमि. सर्वेभ्यो देवेभ्यो नमो नमो नमः नमस्कार नमस्करोमि. ध्याये ध्यानं समर्पयामि. कर्मारंभे त्रिवार आचम्य प्राणानायम्य. લેફ્ટ મતલબ ડાબા હાથમાં પાણીની ચમચી ભરવાની છે, જમણા હાથની હથેળીમાં પાણી લેવાનું છે અને 3 વાર તાંબડે પાણી પી જવાનું છે. ઓમ કેશવાય નમઃ સ્વાહા. જમણા હાથમાં પાણી લઈને પી જવાનું છે એકવાર. ઓમ કેશવાય નમઃ સ્વાહા. ઓમ માધવાય નમઃ સ્વાહા. ઓમ નારાયણાય નમઃ સ્વાહા. સ્ત્રી યજમાને પણ એવું જ કરવાનું છે. ઓમ ભૂ સ્વાહા જમણા હાથમાં. ઓમ ભુવઃ સ્વાહા. ઓમ સ્વઃ સ્વાહા. બંને યજમાને હાથ ધોઈ નાખવાનું છે બહાર. ઓમ ભૂર્ભુવ સ્વ ઇતિ હસ્તમ પ્રક્ષાલ્ય ગોવિંદાય નમઃ ઇતિ હસ્તમ પ્રક્ષાલનમ. જમણા હાથમાં પાણી ભરેલી ચમચી ભરી રાખવાની છે. આવી રીતે અહીંયા જોજો, પહેલી ને છેલ્લી આંગળી છોડીને અંગૂઠા અને વચ્ચેની બંને આંગળી વડે તમારે પાણીની ચમચી પકડવાની છે પુરુષ યજમાનોએ, અને સ્ત્રી યજમાને હાથ અડાડ રાખવાનો છે. ઓમ प्रणवस्य परब्रह्म ऋषि परमात्मा देवता देवी गायत्री छंदः भूरा विश्वामित्र जमदग्नि भरद्वाज गौतमात्र वशिक सुप्रशग्नि वायुश्वर बृहस्पति मनुष्य गायत्री कृष्ण कृष्ण बृहति पंक्ति त्रिशुछंदा सवितृत्यस्य विश्वामित्र गाय छंद आपो जितृत्यस्य प्रजापति ब्रह्मा अग्नि वायु छंद प्राणायामे विनियोगः. पाणी तमे थाळीમાં મૂકી દેવાનું છે. પ્રાણાયામે વિનિયોગ. થાળીમાં પાણી મૂકી દો, ચમચી વાટકી મૂકી દો, અને તમને પ્રાણાયામ આવડતો તો પ્રાણાયામ કરવાનું છે, નકર ઓમ નમો ભગવતે વાસુદેવાયના જપ કરવાના છે. પ્રાણાયામ આવડતા હોય તો પ્રાણાયામ પૂરક કુંભક ને રેચક દ્વારા તમારે પ્રાણાયામ કરવાનું છે. 3
નકર ઓમ નમો ભગવતે વાસુદેવાયના 18 જપ કરવાના છે. ઓમ ગાયત્રી તિષ્ઠુપ જગત્યાનુષ્ટુપ પંક્ત્યા સહ બૃહત્તુષ્ણીહા કકુપ્સૂચિભિઃ સંયંતુત્વા એવમંતર્ગતમ પાપમ પ્રાણાયામેન દહ્યતે ઇતિ પવિત્ર પ્રાણાયામઃ. હાથ ધોઈ નાખવાના છે. પછી પ્રાણાયામ થઈ જાય તો હાથ ધોઈ નાખવાના છે. થાળીની બહાર હસ્તમ પ્રક્ષાલનમ. હા, બાર જ ધોઈ નાખજો. બાર. હાથમાં થોડા ફૂલ લઈ લેવાના છે. છૂટા ફૂલ તમારા હાથમાં લઈ લેવાના છે. હાથમાં થોડા ફૂલ પકડી રાખવાના છે. બધા દેવતાઓને નમસ્કાર કરવાના છે. દસે દિશાઓ નમસ્કાર કરવાના છે. જ્યાં જ્યાં તમને નમઃ શબ્દ સંભળાય ત્યાં તમારે મસ્તક ઝુકાવીને નમન કરવાનું છે. ઓકે, આંખો બંધ કરીને જ્યાં નમઃ શબ્દ સંભળાય ત્યાં મસ્તક ઝુકાવવાનું છે. ઓમ શ્રીમન મહાગણાધિપતયે નમઃ. ઇષ્ટ દેવતાભ્યો નમઃ. કુલ દેવતાભ્યો નમઃ. ગ્રામ દેવતાભ્યો નમઃ. સ્થાન દેવતાભ્યો નમઃ. વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ. લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. શચી પુરંદરાભ્યામ નમઃ. ગુરુભ્યો નમઃ. ગુરુપંક્તયે નમઃ. પરાત પરગુરુભ્યો નમઃ. આગતેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. માતા પિતાને નમસ્કાર કરી જવાનું છે. માતૃ પિતૃ ચરણ કમલેભ્યો નમઃ. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. એતત કર્મ પ્રધાન દેવ્યે હોલિકા દેવ્યે નમો નમઃ. પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ તે ભવન્તુ બ્રુવન્તુ. પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. ગણપત દાદાના 12 નામોના જપ કરી જવાનું છે. જો 12 નામ ન આવડતા હોય તો ગણેશાય નમઃ અથવા તો ગંગણપતયે નમઃ એવા 12 વાર તમારે જપ કરવાના છે. અહીંથી શ્લોક બોલાશે, તમારે જપ શરૂ રાખવાના. ઓમ સુમુખશ્ચૈક દંતશ્ચ કપિલો ગજકર્ણકઃ લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયકઃ ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનનઃ દ્વાદશેતાની નામાની ય પટે શૃણુયાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્યં ન જાયતે. શુક્લાંબરધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્નવદनं ધ્યાયેત સર્વવિઘ્નોપશાन्तये. અભીપ્સિતાર્થસિદ્ધ્યર્થં પૂજિતો યસુરાસુરે સર્વવિઘ્નહરસ્તસ્મૈ ગણાધિપતયે નમઃ. તદેવ લગ્नं સુદિनं તદેવ તારાબलं ચંદ્રબलं તદેવ વિદ્યાબलं દેવબलं તદેવ લક્ષ્મીપતે તેંગ્રિયુગં સ્મરામિ. લાભસ્તેષાં જયસ્તેષાં કુતસ્તેષાં પરાભવ એષામિન્દિવરસ્યામો હૃદયસ્થો જનાર્દનઃ. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર્વિજયો ભૂતિ ધ્રુવા નીતિર્મતિર્મમ. વિનાયકં ગુરું ભાનું બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતીં પ્રણમ્યાદૌ સર્વકાર્યાર્થ સિદ્ધયે. બધા યજમાનો બોલવાનું છે. સર્વ કાર્ય અર્થ સિદ્ધયે સુસિદ્ધયેત. જે ફૂલ છે એ તમારે થાળી મૂકી દેવાનું છે. એતત કર્મ પ્રધાન દેવ્યે નમો. હોલિકા દેવ્યે નમો. ગણેશાય નમો. નો સમર્પયામિ. નમસ્કારા નમસ્કરોમિ. પુરુષ યજમાનોએ અથવા તો મુખ્ય યજમાનોએ પાણીની ચમચી ભરી રાખવાની છે અને સ્ત્રી યજમાનો એમને હાથળાડી રાખશે. પ્રધાન સંકલ્પ.
ओम विष्णुर्विष्णुर्विष्णुः श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुराज्ञा प्रवर्तमानस्य ब्रह्मणोदिते परादे श्वेतवाराः कल्पे वै वसमनवन्तरे अष्टाविंशति कलियुगे कल्पतं च भूलोक जम्बूद्वीपे आर्यावर्तान्तग्र ब्रह्मावर्ते देशे तावि नद्याः पश्चिमे दिग्भागे एवं च शुभ एतस्मिन् स्थाने एतस्यां वेदिक्यां भूमो होलिका देव्याः तस्य स्थाने स्थितः यजमानः अत्राद्य महामांगल्य फलप्रदमा सप्तमे मासे फाल्गुन मासे शुक्लपक्षे चतुर्दश्याम् उत्तरे पूर्णिमायां दितो बृहस्पतिवासरे गणविशेषेण एवं च कुंभराशिस्थे सूर्ये सिंहरास्ते चंद्रे सूर्य पूर्वभाद्रपद सूर्य नक्षत्रे विक्रम वर्षे एवं गणविशेषेण विशिष्टायाम शुभ पुण्यतो यजमानस्य गोत्रोच्चारः યજમાને પોતપોતાનું ગોત્ર બોલી જવાનું છે. જો ન આવડતો હોય તો કાશ્યપ ગોત્રોત્પન્ન, તમારું કાશ્યપ ગોત્ર થશે. જો પોતપોતાનું જે ઋષિના વંશજ આપણે હોય ને એ પ્રમાણે આપણું ગોત્ર હોય. તો અગર તમને તમારા ઋષિના નામ આવડતા હોય, ગોત્ર આવડતું હોય તો તમે બોલી શકો, અને ન આવડતું હોય તો કાશ્યપ ગોત્ર બધાનું સમાન છે મુખ્ય. તો આવડતું હોય તો એ બોલો, નકર કાશ્યપ ગોત્રોત્પન્ન બોલવાનું છે. કાશ્યપ ગોત્રોત્પન્ન काश्यप गोत्रोत्पन्न कालक्रमेण जागा सूत्र वेद ज्ञान किंचित ज्ञान सहित यजमान सपत्नीक यजमान जे पुरुष यजमान છે તેમના દાદાજીનું નામ બોલી દેવાનું છે. પોતપોતાના પૌત્ર પોતાના પિતાજીનું નામ બોલી દેવાનું છે. આત્મજ પોતાનું નામ બોલી દેવાનું છે. શર્મ વર્મ દાસ ગુપ્ત ઇતિ યજમાન પત્ની પોતાનું નામ બોલી દેવાનું છે. સપત્નીક યજમાન બોલો મમ आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्यफल प्राप्ति अर्थ ऐश्वर्य अभिवृद्धि प्राप्ति अर्थ सकल दोष उपशमन अर्थ एवं त्रिविध ताप उपशमन अर्थ मम पुरुषोए बोलवान छे व्यवसाय मम व्यवसाये स्त्रीओ बोलवान छे मम गृहे स्त्रीओ बोलवान छे मम गृहे सकल दोष नाश अर्थम तथा च मम स्त्रीओ बोलवान छे मम गृहे पुरुषे बोलवान छे मम व्यवसाये उत्तरोत्तर प्रगति प्राप्ति अर्थम जनानां स्वास्थ्य तंदुरस्ती प्राप्ति अर्थम तथा च मम शरीरे दोष नाश अर्थम अद्य दीने होलिका पूजनम तथा च होलिका अग्नि समर्पणम तथा च यथा उपचार द्रव्यैः होलिका पूजनम तथा च पंचायतन देवतानां स्मरण मात्रेण पूजनम कलशार्चनम इत्यादि विहितानि कर्माणि अहम करिष्ये. थाळीमां पाणी मूकी देवानुं छे. तन्मे मनः शिव संकल्पमस्तु. શરબત
હાલો ચેક. તમારી આગળ કળશ છે એ તમારી પાસે આગળ મૂકી દો અને તમારી પાસે કુમકુમ હોય છે. કુમકુમને પલાળો અને ચારે બાજુ આપણે તિલક કરવાના છે કળશને. તમારી થાળીમાં કુમકુમ હોય છે, કુમકુમમાં થોડુંક એવું સૂક્ષ્મ એક ટીપું પાણી નાખજો અને થોડુંક એને ભીનું કરીને પછી આપણે ચારે દિશામાં ચાંદલા કરવાના છે. ચાંદલા આપણે જે રીતે પંખો ફરે ને એવી રીતે આપણે ફરવાના છે. ચાર દિશામાં ચાંદલા એવી રીતે કરવાના, આમ ઉલટા નહીં. ઓકે, આવી રીતે 1 2 3 અને 4 આ બાજુ કરો. આવી રીતે ચાર દિશામાં ચાંદલા કરવાના છે. અહીંથી હું જે મંત્ર બોલીશ, એક સૂત્ર બોલીશ પ્રમાણે તમારે ચાંદલા કરવાના છે. અહીંથી શરૂ કરવાનું છે જમણી બાજુથી, કળશને જમણી બાજુથી. ઓકે. ઓમ પૂર્વે ઋગ્વેદાય નમઃ, ઋગ્વેદમ પૂજયામિ. દક્ષિણે યજુર્વેદાય નમઃ, યજુર્વેદમ પૂજયામિ. પશ્ચિમે સામવેદાય નમઃ, સામવેદમ પૂજયામિ. ઉત્તરે અથર્વવેદાય નમઃ, અથર્વવેદમ પૂજયામિ. કુમકુમવાળી આંગળી કરી કળશની અંદર પધરાવી દો. અપામ પતે વરુણાય નમો નમઃ, વરુણમ સંપૂજયામિ. એક કુમકુમ ચોખા વાળું ફૂલ કળશની અંદર પધરાવી દો. ઓમ સર્વોપચારાર્થે ચંદાક્ષત પુષ્પમ સમર્પયામિ. નમસ્કારા નમસ્કરોમિ. 2 ચમચી પાણી એ કળશની અંદર પધરાવી દો. ઓમ બમ વરુણાય નમો નમઃ, ધૂપમ સમર્પયામિ. મમ વરુણાય નમો નમઃ, દીપકમ સમર્પયામિ. એક પંચામૃતની ચમચી એ કળશની અંદર પધરાવી દો. ઓમ બમ વરુણાય નમો નમઃ ને પંચામૃત માત્રેણ નૈવેદ્યમ સમર્પયામિ. પાણી ભરેલી ચમચી પકડી રાખો એક. હવે પાણી ભરીને એક ચમચી પકડી રાખો. ઓમ અનેન કૃતેન યથાશક્તિ યથા ભક્તિ યથા મિલુતપ્તાર કૃત પૂજન વરુણઃ પ્રિયતાન્નમમ. કળશની અંદર પધરાવી દો. વરુણઃ પ્રિયતાન્નમમ. કળશની અંદર પાણી પધરાવી દો. એ ચમચીનું ચમચી ત્યાં પાછી મૂકી દો. હવે પુરુષ યજમાનો જમણો હાથ કળશની માથે ઢાંકવાનો છે, એની માથે ડાબો હાથ. પહેલા જમણો હાથ ઢાંકો, પછી ડાબો હાથ, પછી સ્ત્રીઓએ જમણો હાથ, એની માથે ડાબો હાથ. બંને અંગૂઠા બહાર કાઢવાના છે અને અંગૂઠાને આમ ફેરવવાના, જેવી રીતે માછલી જેમ. હા, સરસ. આગળ વધવાનું છે, પાછળ નહીં. હા. ઓમ વમ વરુણાય નમઃ, 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 વમ વરુણાય નમો નમઃ. ઉદ્ઘાટ્ય હાથ લઈ લેવાના છે. બધા યજમાનોએ આ હાથ ઉપર કરવાનું છે, જમણો હાથ ઉપર. ઓકે. પહેલી આંગળી વાળવાની છે અને છેલ્લી 2 આંગળી વાળવાની છે. મધ્ય જે મોટી આંગળી છે એને આકાશમાં રીતે ફેરવવાની છે. ઓમ અંકુશ મુદ્રિયા સર્વાની તીર્થાની આવાય. કળશની અંદર પધરાવી દો. કળશની અંદર પધરાવી દો. કળશની અંદર પધરાવી દો આંગળી. ઓકે. હવે આવી રીતે કળશને કંઠે હાથ અડાડવાના છે, આવી રીતે બંને હાથ. ઓમ કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાસિતા મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્ય માતૃગણા સદા કુક્ષોતો સાગરા સર્વે સપ્ત દીપા વસુંધરા ઋગ્વેદ યજુર્વેદ સામવેદ તરણ અંગે ચ સહિતા સર્વે કલશ સાંભુ સમાતા અત્ર સાયત્રી સાવિત્રી શાંતિ પુષ્ટિ કરતદા આયાંતો દેવ પૂજાતમ દુરિતક્ષય કારકા ગંગે ચે મુને ચેવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ બ્રહ્માંડો ધરતીતાની કરે પૃષ્ઠાની તૈરવે તેન સત્યેન મે દેવ તીર્થં દેહિ દિવાકર દિવાકરાય નમો નમસ્કારા નમસ્કરોમિ. કળશ નારાયણને હાથ જોડીને પ્રાર્થના કરી દેવાની છે. કળશાય નમો નમઃ, નમસ્કારા નમસ્કરોમિ. હવે કળશની અંદરથી એક ચમચી પાણી તમારી વાટકીમાં મૂકો. કળશની અંદર ચમચીમાં જ પાણી ભરો. તમારી જે વાટકી છે પાણીની એમાં પધરાવો. હવે એ વાટકીમાંથી પાણી તમારા ડાબા હાથની હથેળીમાં લેવાનું છે. પાણી તમારા ડાબા હાથની હથેળીમાં લઈ લો. બધા યજમાનો ચમચી મૂકી દેવાની છે. જમણા હાથની વચ્ચેની 2 આંગળી વડે એ પાણીને પોતાની ઉપર છાંટવાનું છે. આવી રીતે કોઈ નહીં છાંટતા. આવી રીતે છાંટવાનું છે. આમ લેવાનું, આવી રીતે છાંટવાનું.
ઓમ આપો ઇષ્ટામયો ભુવસ્તાન ઉર્જે દધાતન મહેરણાય ચક્ષસે જોવા શિવતમો રસસ્તસ્ય ભાજયતે અહનઃ ઉષતીરિવ માતરઃ. બધી સામગ્રી ઉપર છાંટવાનું છે. તસ્મા અરંગમામવોજસ્ય ક્ષયાય જિન્વત આપો જનયતાચન. હાથમાં પાણી વધી જાય તો બંને હાથ ઉપર ચોળી આવી રીતે છાંટી દો. સર્વમ પવિત્રમસ્તુ અસ્તુ સર્વમ પવિત્રમ. હાથ ધોઈ નાખવાનું. પછી હસ્તમ પ્રક્ષાલનમ. કળશને સાઈડમાં મૂકી દેવાનો છે. હવે પ્રધાન પૂજન પૂર્વ પંચાયતન દેવતાનું પૂજન સ્મરણ માત્ર થશે. પછી આપણે હોલિકા પૂજન શરૂ થશે. હાથમાં થોડા ઘણા પુષ્પ લઈ લેજો, ફૂલ લઈ લેજો. પંચાયત દેવતાનું ધ્યાન ધરી જવાનું છે. આંખો બંધ કરી પંચાયત દેવતાનું વૈદિક મંત્ર દ્વારા ધ્યાન કરવાનું છે. ઓમ ગણાનાન્ત્વા ગણપતિ ગુહવામહે પ્રિયાણાન્ત્વા પ્રિયપતિ ગુહવામહે નિધિનાન્ત્વા નિધિપતિ ગુહવામહે પસો મમ આહમજાનિ ગર્ભધમાત્મજાસી ગર્ભધમ્મ. ઓમ અંબે અંબે ગંબાલિકે નમાનયતિ કશ્ચન સસિત સ્વકઃ સુભદ્રિકાં કાંપીલવાસિનિમ્. ઓમ આદિત્યસ્ય નમસ્કારાની કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. ઓમ વિષ્ણોઃ કર્માણિ પશ્યત જતો વ્રતાનિ પસ્પસે ઇન્દ્રસ્ય જુજ્યઃ સખા. ઓમ નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મહેશ્વરાય ચ નમઃ શિવતરાય ચ શિવતરાય ચ. ઓમ ભૂર્ભુવસ્વ રિદ્ધિ સિદ્ધિ સહિતમ શ્રી મહાગણાધિપતે નમો નમઃ. જગદંબિકાય નમો નમઃ. સવિતૃ સૂર્યનારાયણાય નમો નમઃ. વિષ્ણવે નમો નમઃ. મહાદેવાય નમો નમઃ. નમસ્કારા નમસ્કરોમિ સર્વોપચારાર્થે પુષ્પાણિ સમર્પયામિ. થાળીમાં આગળ મૂકી દો પુષ્પ. નમસ્કારા નમસ્કરોમિ. હવે થોડા પુષ્પ લઈ હોલિકા દેવતાનો નમસ્કાર કરી જવાનું છે. ઓમ અંબે અંબિકેમ્બાલિકે નમાનયતિ કશ્ચન સશતવકઃ સુભદ્રિકાં કાંપીલવાસિનિમ્. ઓમ હોલિકા દેવ્યૈ નમો નમઃ. નમસ્કારા નમસ્કરોમિ ધ્યાનાર્થે પુષ્પાણિ સમર્પયામિ. આગળ તમારે જે હોલિકા દેવતાનું સ્થાપન બનાવેલ છે આગળ પધરાવી દો. આવી આગળ વધાવી દો. હા, નમસ્કારા નમસ્કરોમિ. થોડાક હાથમાં ચોખા લઈ લેવાના છે. હોલિકા દેવતાનું આહવાન કરી જવાનું છે. દેવતા શબ્દ સ્ત્રીલિંગમાં છે એટલે દેવતા શબ્દ સાંભળીને તમે હોલિકા ને દેવતા કેમ કહો છો, પણ દેવતા સ્ત્રીલિંગમાં પણ અને પુલ્લિંગમાં બંનેમાં ચાલે. ઓકે, એટલે હોલિકા દેવીએ નમો નમઃ. હોલિકા દેવતાએ નમો નમઃ. આહવાન કરી જવાનું છે હોલિકા દેવીનું. ઓમ સહસ્રજીરેખા પુરુગઃ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિગુ સર્વ તત્વતદિશાંગુલમ. ઓમ હોલિકા દેવીએ નમો નમઃ. આહવાનાર્થે અક્ષતાન સમર્પયામિ. આગળ પધરાવી દેવાનું છે. હવે તમારી પાસે પાણીની વાટકી ભરેલી છે. તમારે તમારી જે આગળ થાળી છે ને એમાં પાણી પધરાવવાનું છે. ઓકે, 3 ચમચી પાણી. પહેલા હું જે એક મંત્ર બોલી ત્યારે 1 ચમચી એવી રીતે તમારે 3 ચમચી પાણીની પધરાવવાનું થશે. હું જે રીતે બોલી સમર્પયામિ ત્યારે 1 ચમચી ચડાવવાની. ઓકે. હરિ ઓમ એતાવાનસ્ય મહિમા તો જાયાંશ્ચ પૂરુકઃ પાદો સબિસ્વા ભૂતાનિ ત્રિપાદસ્યામૃતં દિવિ. ઓમ હોલિકા દેવ્યૈ નમો નમઃ. પાદ્યો પાદ્ય જલમ સમર્પયામિ. બીજી ચમચી ભરી રાખવાનું છે. આગળ થાળીમાં મૂકવાનું છે. બીજી ચમચી ભરી રાખવાનું છે. ઓમ ત્રિપાદૂર્ધ્વ ઉદયિત પુરુકઃ પાદો સેહા ભવત પુનઃ તતો ભિક્વન વ્યક્રામત્સાસનાનશને અવિ. ઓમ ભૂર્ભુવસ્વ હોલિકા દેવ્યૈ નમો નમઃ. હસ્તયોઃ અર્ઘ્ય જલમ સમર્પયામિ. ત્રીજી ચમચી ભરી રાખવાનું છે. ઓમ તસ્માદ્ યજ્ઞાत् સર્વહૂતઃ સમૃતં મૃગદાજ્યમ પશુસ્તાં ચક્રે ભાયભ્યા નારણ્યા ગ્રામ્યાશ્ચ જે. ઓમ ભૂર્ભુવસ્વ હોલિકા દેવ્યૈ નમો નમઃ. મુખે આચમનીય જલમ સમર્પયામિ. હવે તમારી પાસે પંચામૃત છે. પંચામૃતની 5 ચમચી થાળીમાં તમારે પધરાવવાની છે. જ્યારે અહીં મંત્ર બોલાય સમર્પયામિ બોલવામાં આવે ત્યારે તમારે 5 ચમચી 1 ચમચી તમારે ચડાવવાની થશે. હરિ ઓમ ભય વૃથિવ્યામ ભય ઓગદી કુપયો દિવ્યંતરિક્ષે પયોદાહ પયસ્વતી પ્રદિશ સંતુમજમ્મા. ઓમ હોલિકા દેવ્યૈ નમો નમઃ. પય સ્નાનમ સમર્પયામિ. 2 ચમચી ભરી રાખવાનું છે. અમદધિકારણો અકારિકં જીષ્ણો રસસ્ય ભાજિનઃ સુરભિનો મુખાકર્પણ આયુગિતારિકત. ઓમ ભૂર્ભુવસ્વ હોલિકા દેવ્યૈ નમો નમઃ. દધિ સ્નાનમ સમર્પયામિ.
तृतीय घृत स्नानम अमृतं घृतपावानः पिबदभसाम्बसा पावानः पिबदान्तरिक्षस्य हविरस्य स्वाहा दिशः प्रदिश आदिशो बुद्धिश उद्दिशो दिग्भ्यः स्वाहा ओम भूर्भुवस्सुः होलिका देव्यै नमो नमः घृतं स्नानं समर्पयामि अथ मधुस्नानम ओम स्वाहा मरुद्भिः परिश्रीयस्व दिवः सकुस्पृशस्पाहि मधु 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 ओम भूर्भुवस्सुः होलिका देव्यै नमो नमः मधुस्नानं समर्पयामि पंचमं शर्करा स्नानम अपागुरसमुद्वयसगु सूर्ये संतगु समाहितम अपागुरससिजोरसस्तंभो गृह्णामित्तमुपयाम गृहीतो सिन्द्राय त्वाजुष्टं गृह्णामेकतेजो निरिन्द्राय त्वाजुष्टतमम् ओम भूर्भुवस्सुः होलिका देव्यै नमो नमः शर्करा स्नानं समर्पयामि एक चमची पंचामृतની પાછેક ચડાવી દેવાનું છે ઓમ પંચનદ્યઃ સરસ્વતીમપી અંતે સ્રોતસઃ સરસ્વતી તો પંચદાસો દેશે ભોત્સરિતા ઓમ ભૂર્ભુવસ્સુઃ હોલિકા દેવ્यै નમો નમઃ પંચામૃત સ્નાનમ સમર્પયામિ બે ચમચી પાણીની ચડાવવાની છે ઓમ ભૂર્ભુવસ્સુઃ સર્વાંતે સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધોદક સ્નાનાંતે શુદ્ધ આચમન્ય જલમ સમર્પયામિ નમસ્કારા નમસ્કરોમિ બે ચમચી પાણીની પાછી થાળી મૂકી દેવાની છે ઓમ ભૂર્ભુવસ્સુઃ હોલિકા દેવ્यै નમો નમઃ ધૂપમ સમર્પયામિ ઓમ ભૂર્ભુવસ્સુઃ હોલિકા દેવ્यै નમો નમઃ દીપમ સમર્પયામિ એક પંચામૃતની પાણી ચડાવી દેવાનું છે પંચામૃત ચડાવી દેવાનું છે ઓમ ભૂર્ભુવસ્સુઃ હોલિકા દેવ્यै નમો નમઃ પંચામૃત માત્રેણ નૈવેદ્યમ સમર્પયામિ પુરુષ યજમાનોએ પાણી ભરી રાખવાની છે પાણી ચમચી ભરી રાખવાનું છે સ્ત્રીઓ હાથડા રાખવાના છે ઓમ મને કુતને યથાશક્તિ યથાભક્તિ યથામૃત પૂર્વારંગને પૂજના હોલિકા દેવી પ્રિયતા નમઃ થાળી મૂકી દેવાનું છે થાળીમાં મૂકી દેવાનું છે પાણી હવે થાળીની અંદર જે ફૂલ છે ને એ લઈ લો થોડાક એવા ફૂલ લઈ લો થાળીની અંદરથી હા બંને આંખે અડાડવાના છે બંને કાને અડાડવાના છે હૃદય અડાડવાનું છે જેટલો જોર બને એ પ્રમાણે સૂંઘી લેવાનું છે અને એકદમ બહાર મૂકી દેવાનું છે થાળીમાં નથી મૂકવાનું બહાર મૂકી દેવાનું છે જ્યાં તમે હાથ ધો ને ત્યાં મૂકી દો હાથ ધોઈ નાખવાના પછી હાથ ધોઈ નાખવાના છે હવે થોડાક ફૂલ અર્પણ કરી દેવાના છે ઓમ હોલિકા દેવી નમો નમઃ અભિષેકાર્થે નૂતન પૂજનાર્થે પુષ્પપત્રાણી સમર્પયામિ ચાલો 3 ચમચી પાણીની ચડાવી દેવાનું છે હોલિકા થાળીમાં ઓમ અભિષેકાર્થે આચમનીયમ ઓમ હોલિકા દેવ્यै નમઃ ઓમ હોલિકા દેવ્यै નમઃ 3 ચમચી મૂકો ઓમ હોલિકા દેવ્यै નમઃ નમસ્કારા નમસ્કરોમિ હવે એક પુષ્પ લઈ ગંધ વાળું કરી અને હોલિકા દેવતાને અર્પણ કરી દેવાનું છે ओम त्वां गंधर्वाघनो स्वामिंद्र स्वाम बृहस्पति त्वामोघदे सोमो राजा विद्वान्यक्ष्मादमुच्यत होलिका देव्यै नमो नमः गंधम समर्पयामि આગળ અર્પણ કરી દો આગળ થોડાક અક્ષત આગળ પધરાઈ દેવાનું છે અક્ષત મતલબ ચોખા પધરાઈ દો ઓમ હોલિકા દેવ્यै નમો નમઃ અક્ષતાન સમર્પયામિ થાળીમાં પધરાઈ દો ફૂલ પધરાઈ દો થોડાક ओम होलिका देव्यै नमो नमः पुष्पाणि समर्पयामि આગળ પધરાઈ દો હવે તમે જે દીવો લાવ્યા છે ને દીવો એ પ્રજ્વલિત કરી નાખો અને ધૂપ એ પ્રજ્વલિત કરી નાખો તમે દીવો લાવ્યા છે દીપ હશે દીપ ન લાવ્યો હોય તો હાથમાં ફૂલ દીપ અને ધૂપ બંને પ્રજ્વલિત કરી નાખો धूप ने दीप બંને પ્રજ્વલિત કરી નાખો હાથમાં ધૂપ લઈ હોલિકા દેવતાની આરતી ઉતારવાની છે હોલિકા દેવીની ओम धूरसि दूर्पदूर्पं तन्दूर्पतञ्जोस्मान् दूर्पतितं दूर्पजम्बयं दूर्पामः देवानामसि बहनितमगुंससितमपप्रीतम दुष्टतमं देवहूतमं होलिका देव्यै नमो नमः धूपं समर्पयामि જમણા હાથથી ધૂપ અર્પણ કરી દેવાનું છે હોલિકા દેવીને ધૂપમ સમર્પયામિ
તમારી પાસે દીવો છે, દીવો હાથમાં પકડીને ધોલિકા દેવતાને અર્પણ કરવાનો છે, આવી રીતે દેખાડવાનું છે. હાથમાં દીપ લઈ અને આમ દેખાડો. ઓમ ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂર્જો જાત શ્રોત્રાદ્વાય પ્રાણ મુખાદગ્નિ જાત. ઓમ ભૂર્ભુવ હોલિકા દેવી નમો નમઃ. દીપમ સમર્પયામિ નમસ્કારા નમસ્કરોમિ. ઓકે, દીપ નીચે મૂકી દેવાનું છે. દીપ નીચે મૂકી દેવાનું છે. હાથમાં પાણી લઈ લેવાનું છે, જમણા હાથમાં. ઓમ નાભ્યાસીદંતરિક્ષગોશિષ્ણો દ્યૌ સમવર્તત બુદ્ધ્યામ ભૂમિ સ્રોત્રાતા લોકા વકલ્પયન્ન. ઓમ ભૂર્ભુવ હોલિકા દેવી નમો નૈવેદ્યમ સમર્પયામિ. પાણી મૂકી દેવાનું છે. મૂકી દો પાણી, ચમચી મૂકી દો. ડાબો હાથ મોઢા રાખી ભગવાન હોલિકા દેવતાને જમાડો. ઓમ પ્રાણાય, આવી રીતે ડાબો હાથ આડો રાખો, જમણા હાથથી જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા, મપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, મુદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. 3 ચમચી પાણીને છોડી દેવાનું છે. ઉત્તરા પોષણમ હસ્ત પ્રક્ષાલનમ મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ. પુરુષ યજમાનોએ પાણીની ચમચી ભરી રાખવાનું છે. સ્ત્રી યજમાનોએ આંતરડા રાખવાનો છે. ચમચી ભરી રાખો. ઓમ અનેન ગતો યથાશક્તિ યથાભક્તિ યથામૃતોર્ગાત પૂજનઃ સંકલ્પાનુસારણ કૃતો પૂજનઃ તથાંગ તદંગત્વેન અગ્નિદાનં તથા સંકલ્પાનુસાર પૂજનઃ. હોલિકા દેવી પ્રિયતાન મમ. થાળીમાં મૂકી દેવાનું છે. થાળીમાં મૂકી દો. 3 ચમચી મૂકી દો. હજી 3 વાર. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. તમે જ્યાં બેઠા ત્યાં પાણી મૂકી દો. તમે જ્યાં બેઠા છો ને આસન નીચે પાણી મૂકી દો. ઓમ યસ્મિન સ્થાને પૂજામ કૃત્વા શક્રો હરિતદન તન્મદા લક્ષ્મી કૃત લાટે તિલકાકૃતિ. હોલિકા માત કી જય. નમસ્કારા નમસ્કરોમિ. અસ્તુ પરિપૂર્ણ. નમસ્કાર કરીને ઊભા થઈ જાજો. નમસ્કાર કરીને તમે હવે ફ્રી. નમસ્કાર ભૂદેવ. દંપતીઓ જે પૂજન માટે છે તેને ત્યાં જ આપણે સ્થાયી બેસાડશું. અભિષેકજી. સર્વે દંપતીઓને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ગૃહસ્થ દાંપત્ય જીવન બાદ પ્રથમ હોલિકા પૂજનનું જેમને પુણ્ય પ્રાપ્ત થયું છે, અને પણ વૈદિક હોલિકા. હું વિનંતી કરીશ હોલિકા પાસે ઉપસ્થિત તમામ નગરજનોને આપણે સૌ આ બાજુ ભારતીય બેઠકમાં સ્થાન લઈ લેશું. હા મિત્રો, આપ સર્વે જેમની પાસે નાના બાળકો છે, આપ વ્યવસ્થામાં ઊભા છો. આપ સર્વને 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના છે, આપણે સૌ સ્ટેજની સામે ભારતીય સભા મંડપમાં આપણે સ્થાન લેશું. આપણી વચ્ચે નાના નાના બાળકો હમ કરે રાષ્ટ્ર આરાધન, યોગ નિદર્શન અને શૌર્ય આત્મરક્ષાનું કલા કરતબ બતાવવાના છે. ત્યારે આપને 2 હાથ જોડીને પ્રાર્થના છે. આપણે હજુ હોલિકા પ્રગટાવવાને થોડી વાર છે. હોલિકા દર્શનનો આપને પૂર્ણ અવસર મળવાનો છે. ત્યારે ફરીથી એક વખત 2 હાથ જોડીને પ્રાર્થના. જે સ્વયંસેવક મિત્રો છે એમને વિનંતી કરીએ કે દરેકને 2 હાથ જોડીને વિનંતી કરો કે આપણે સૌ ભારતીય બેઠકમાં સ્થાન લેશું. અને આવો હવે વિનંતી કરીએ ગૃહશાળાના બાળકો કે જેઓ વૈદિક પદ્ધતિથી અભ્યાસ કરે છે, તેઓ કૃતિ લઈને આવી રહ્યા છે હમ કરે રાષ્ટ્ર આરાધન. આ બાળકોને આપણે બિરદાવવા છે, પણ એ માટે જે પણ અહીંયા સ્ટેજની સામે વ્યવસ્થામાં જોડાયેલા છે મિત્રોને વિનંતી કરીએ કે સર્વે આમંત્રિત નગરજનો મહેમાનોને આપણે ભારતીય બેઠકમાં સ્થાન આપવા માટે કટિબદ્ધ થઈશું. फरीथी सर्वे गौरक्षक मित्र जो यहाँ पे उपस्थित है उन्होंने भोजन प्रसाद ले लिया है, तो स्टेज के सामने अपनी जगह बनाए रखे। पूरे भारत से उपस्थित महाराष्ट्र, गुजरात, राजस्थान, मध्य प्रदेश, हरियाणा, जहाँ से भी आप आए हैं, आप सबका तहे दिल से स्वागत है। आप सभी स्टेज के सामने अपना स्थान बनाए रखें। एवं मेहमान अतिथि विशेष को विनंती है, आप सोफा पे अपना स्थान ग्रहण करें। दरेक ने विनंती करीए छे आपणे सौ स्थान लेशो ने आवो विनंती करीए गृहशाळाना बाळको हम करे राष्ट्र आराधननी कृति अर्पण करशे। बाळको झड़पथी स्टेज पर आवशो। त्यारबाद गणनायक योग निदर्शन जे सारस्वत वाहिनीनी बालिकाओ छे ए पण कृति बेक टू बेक रजू करवाना छे, एटले तैयार रहेशो। अने त्यारबाद चेतन हिरपराजी स्टेजनी नजीक आवी जशो, जेथी आपणे कार्यक्रमनी दोर आगळ धपावी शकीए। विनंती करीशुं बैठक व्यवस्था अने ग्राउंड सिक्योरिटी में जेमने पण जवाबदारी सौंपेली छे ए तमाम मित्रों आपणे कोईपण नगरजनो ऊभा न रहे ए बाबतनी काळजी लईशुं। दरेकने भारतीय बैठक में आपणे स्थान अपाय एवो प्रयत्न करीशुं। टूंक समय में आपणी वच्चे
રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા સાહેબ પધારવાના છે, ત્યારે આપણી સાથે ડીડી દિયોરા સાહેબ ઉપસ્થિત છે કે જેમને એન્કરિંગની દુનિયાના ભીષ્મ પિતામાં કહી શકાય. આપણે એકવાર જોરદાર તાળીઓથી એમને પણ આવકારીએ. આદરણીય ડીડી દિયોરા સાહેબ વ્યવસાય તબીબ અને ડૉક્ટર, પણ જેમના હૃદયમાં સરસ્વતીનો વાસ છે એવા સાહિત્યના ઉપાસક ડીડી દિયોરા સાહેબને પણ આપણે સાંભળવાના છીએ. પણ એ પહેલાં આ નાનકડા ભૂલકાઓ માટે એક વખત બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓથી વધાવી લઈએ, જેઓ કૃતિ લઈને આવ્યા છે હમ કરે રાષ્ટ્ર આરાધન. अभिवादन हम करे राष्ट्र आराधन, हम करे राष्ट्र आराधन, आराधन करे राष्ट्र आराधन. अपने हंसते शैशव से, अपने खिलते यौवन से, अपने हंसते शैशव से, अपने खिलते यौवन से, प्रौढ़ता पूर्ण जीवन से हम करे राष्ट्र का अर्चन, हम करे राष्ट्र का अर्चन, हम करे राष्ट्र आराधन, हम करे राष्ट्र आराधन, आराधन करे राष्ट्र आराधन. अपने अतीत को पढ़कर, अपना इतिहास उलटकर, अपने अतीत को पढ़कर, अपना इतिहास उलटकर, अपना भवितव्य समझकर हम करे राष्ट्र का चिंतन, हम करे राष्ट्र का चिंतन, हम करे राष्ट्र आराधन, हम करे राष्ट्र आराधन, आराधन करे राष्ट्र आराधन. याद हमें युग युग की चलती अनेक घटनाएं, जो माँ की सेवा पथ पर आई बनकर विपदाएं. हमने अभिषेक किया था जन्मी का परिशोणित से, हमने श्रृंगार किया था माता का अरिमुंडों से, हमने ही उसे दिया था सांस्कृतिक उच्च सिंहासन, माँ जिस पर बैठी सुख से करती थी जग का शासन. अब काल चक्र की गति से वह टूट गया सिंहासन, अपना तन मन धन देकर हम करे राष्ट्र आराधन, हम करे राष्ट्र आराधन, हम करे राष्ट्र आराधन, हम करे राष्ट्र आराधन. तन से मन से धन से, तन मन धन जीवन से हम करे राष्ट्र आराधन, हम करे राष्ट्र आराधन, हम करे राष्ट्र आराधन, आराधन करे राष्ट्र आराधन, करे राष्ट्र आराधन, करे राष्ट्र आराधन, करे राष्ट्र आराधन, करे राष्ट्र आराधन. વાહ, બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓથી વધાવીએ ભાવિ ભારતના ઘડવૈયા સમાન આ નાના ભૂલકાઓને. ભક્ત પ્રહલાદ, ધ્રુવ અને વારુણીના જેમાં દર્શન થાય. કહેવાય છે રાષ્ટ્રાય સ્વાહા ઇદમ રાષ્ટ્રાય ઇદમ નમઃ. મારું સર્વસ્વ મારા રાષ્ટ્રને અર્પણ, મારું સર્વસ્વ મારા રાષ્ટ્ર માટે ઉજાગર. એ ભાવ સાથે સારસ્વત વાહિની
ગૃહશાળાના બાળકોએ એક સુંદર મજાનું હમ કરે રાષ્ટ્ર આરાધનની ઝાંખી રજૂ કરી. જોરદાર તાળીઓથી વધાવી લઈએ આ નાનકડા ભૂલકાઓને. વિનંતી કરીશું સ્વાગત સમિતિને આપણી વચ્ચે ઉપસ્થિત સર્વ મહેમાનોને આપણે ખેસ પહેરાવીને સ્વાગત કરતા રહીશું. સ્વાગત સમિતિને વિનંતી છે. અને હવે આપણે વિનંતી કરીએ સારસ્વત વાહિનીના બાળકોને કે જેઓ કૃતિ લઈને આવે છે યોગ નિદર્શન. ગીતના શબ્દો છે ગણનાયક. સારસ્વત વાહિની સંસ્થાના બાળકો યોગ નિદર્શન શરીર શ્રેષ્ઠવની કૃતિ રજૂ કરશે. તમામ આમંત્રિત મહેમાનો નગરજનોને વિનંતી છે આપણે સૌ ભારતીય બેઠકમાં આપણું સ્થાન જાળવી રાખીશું. ટૂંક સમયમાં આપણે લોક સાહિત્યના રંગે રંગાઈએ પહેલાં રાષ્ટ્ર ઘડતર અને સંસ્કૃતિ જાગૃતતાનું કાર્ય કરતી અનેક ભગીની સંસ્થાઓ દ્વારા વૈદિક હોલિકોત્સવ અને ગૌરક્ષક સન્માન સમારોહનું જ્યારે આયોજન થયું છે ત્યારે આપણા સૌની શિસ્તપૂર્વકની હાજરી જ આ કાર્યક્રમમાં સોનામાં સુગંધ ભળતી હોય એવા અલંકાર રૂપ છે. ત્યારે આપ સૌના સ્વાગતને બિરદાવીએ છીએ. જે હજી આપના આડોશી પાડોશી આવવાના છે એમને એકવાર કોલ કરીને બોલાવી લો કે ઝડપથી આવી જાઓ. અમારા નાના ભૂલકાઓને તાળીઓથી વધાવવા છે પણ આપની હાજરીની અપેક્ષા છે એ સમય કરતાં થોડી મોડી છે, પણ એમ છતાં ચાલુ કામના દિવસે આપણે સૌ ઉપસ્થિત થયા છે એ સૌના આપણે આભારી છીએ. અને હવે વિનંતી કરીએ સરસ્વતી વાહિનીના બાળકો યોગ નિદર્શન કૃતિ રજૂ કરશે.